મણિપુર રાજ્યમાં 2023માં થયેલી જાતીય હિંસાના કારણે હજારો લોકો સ્થળાંતરિત થયા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના 6 ન્યાયમૂર્તિઓની પ્રતિનિધિમંડળ 22 માર્ચ 2025ના રોજ મણિપુરની મુલાકાત લઈ રહી છે, જેમાં ન્યાયમૂર્તિ BR ગવાઈ, સૂર્યકાંત વિક્રમનાથ, MM સુંદરેશ, KV વિશ્વનાથન અને N કોટેશ્વર સિંહનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિ મંડળીના પ્રવાસનો મુખ્ય હેતુ સ્થળાંતરિત લોકો માટે કાનૂની અને માનવતાવાદી સહાયતા મજબૂત બનાવવાનો છે. ન્યાયમૂર્તિ ગવાઈ, જે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ છે, તેઓ રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં કાનૂની સેવા શિબિરો અને આરોગ્ય શિબિરોનું ઉદ્ઘાટન કરશે, તેમજ ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને રૂકરોલ જિલ્લાઓની નવી કાનૂની સહાય ક્લિનિક્સ સ્થાપિત કરશે. આ કાનૂની સેવા શિબિરો સ્થળાંતરિત લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ સાથે જોડશે, જેમ કે આરોગ્ય સેવા, પેન્શન, રોજગાર યોજનાઓ અને ઓળખપત્રોની પુનઃપ્રાપ્તિ સાથે જ ચેન્નાઈથી 25 વિશેષ ડોક્ટરોની ટીમ તમામ રાહત શિબિરોમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરશે, જે 6 દિવસ સુધી ચાલુ રહેશે, જેથી સ્થળાંતરિત પરિવારોને સતત આરોગ્ય સેવા, સારવાર અને જરૂરી દવાઓ મળી રહે. આ પ્રવાસ નાલસા અને મણિપુર સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને વધુ મજબૂત બનાવે છે, જેમણે હિંસા બાદ 273 વિશેષ કાનૂની સહાય ક્લિનિક સ્થાપિત કરી છે, જે સ્થળાંતરિત લોકોને સરકારની લાભકારી યોજનાઓ, ગુમ થયેલ દસ્તાવેજોની પુનઃપ્રાપ્તિ અને આરોગ્ય સહાયતા મેળવવામાં મદદ કરે છે. આ પ્રયત્નો દર્શાવે છે કે નાલસા અને માસલસા ન્યાય અને માનવતાવાદી સહાયતા પ્રત્યે પ્રતિબદ્ધ છે, અને ખાસ કરીને સ્થળાંતરિત અને પીડિત સમુદાયો માટે.